લક્ઝરી કારની હાઈવે પર તૂટી વ્હીલની એલોય પ્લેટ. કારના માલિક ઉપેન્દ્રસિંહ ચાવડાએ ₹1,11,00,000 ખર્ચે ખરીદી હતી કાર. ડીલરે કાર સ્વીડિશ સ્ટીલ અને ટેન્ક જેવી મજબૂતી ધરાવતી હોવાની કરી હતી વાત. ડીલરશીપના ટેકનિકલ સ્ટાફે ગ્રાહકને જ ખોટા સાબિત કરવાનો કર્યો પ્રયત્ન. ગાડીની નીચે કોઈ ભારે વસ્તુઓ અથડાવાથી પ્લેટ તૂટી હોવાનો કંપનીનો દાવો. કારના માલિક દ્વારા અન્ય એક્સપર્ટ પાસે તપાસ કરાવતા ગાડીના સસ્પેન્સ જે જમ્પર પર કોઈ આંચ પણ ન આવી હોવાનો ખુલાસો. સમગ્ર ઘટનામાં કંપનીના એ વ્હીલની ક્વોલિટીમાં જ મેન્યુફેક્ચરિંગ ફોલ્ટ હોવાનો કાર માલિકનો આક્ષેપ. કાર માલિક દ્વારા ડીલરના ત્યાં રજૂઆત કરવા જતા ડીલર હતો ગેરહાજર. કંપની ખોખલા દાવા કરી યોગ્ય જવાબ ન આપી હોવાનો પણ કાર માલિકનો આક્ષેપ. ભૂપેન્દ્રજી, આજે તમે વોલ્વોના શોરૂમ ખાતે આવ્યા છો. તમારી ગાડી, તમે વોલ્વો ગાડી ખરીદી હતી, શું તેની અંદર શું ફોલ્ટ નીકળ્યો છે? શોરૂમ તરફથી શું જવાબ આપવામાં? શોરૂમ પર તો અત્યારે આપણે આવ્યા છીએ, પણ કોઈ જવાબદાર વ્યક્તિ છે જ નહીં. બાર બોર્ડ મારેલું છે કે ભાઈ 11 થી 6 સુધી બધા અવેલેબલ ડ્રાઈવર પણ મળે છે, એને બદલે આજ કોઈ છે નહીં. પણ એમનો પર્સનલ વિષય છે, એમાં અમારે પડવાની જરૂર નથી. મારી વોલ્વો XC90 કાર જે વિશ્વની સૌથી સેફટી વાળી કાર ગણાય છે અને 0 ડેટનું સર્ટિફિકેટ વોલ્વો કંપની આપે છે, એ હું ક્યાંક સમજેલું છે, જોયેલું છે, એટલે મેં આ કાર ખરીદી હતી. મારી જિંદગીના 38 વર્ષની ઉંમરમાં કોઈ પણ કારનું એલોય વ્હીલ્સ, અમે ગુજરાતીમાં અમારી ગામઠી ભાષામાં રિંગ કહીએ અને પ્લેટ કહીએ, ઇંગ્લિશમાં એલોય વ્હીલ કહેવામાં આવે છે. એલોય વ્હીલ ક્યાંક ખાડો આવે, ટેકો આવે તો કોઈ ડેમેજ થાય, નુકસાન થાય અથવા માંગી જાય, પણ ઊભી એલોય વ્હીલ્સ ફાટી જાય એ મારી 38 વર્ષની ઉંમરમાં પહેલો દાખલો જે છે એ વોલ્વો કંપનીમાં મેં જોયો છે. XC90 મારી નવી કાર છે, 1 વર્ષની, એમાં જોયું છે. કઈ રીતે આખું આ બનાવવું? બનાવમાં હું મારા ધંધુકાની બાજુ મારું ગામ છે, મારું નેટિવ છે, મારું વતન છે, મારી જન્મભૂમિ છે. ત્યાંથી અમદાવાદ બોપલ રહું છું, ત્યાં આવતો હતો. મારા ગામથી અંદર 1 કિલોમીટર બહાર હાઈવે આવે છે, અમદાવાદ ભાવનગર હાઈવે ચડ્યો, લગભગ અડધો કિલોમીટર આગળ ચાલ્યો એટલે બમ્પ આવ્યો. એ બમ્પ એટલે બહુ લોંગ વાળો બમ્પ છે, કદાચ 100ની સ્પીડે બમ્પ કુદાડો ને તો કશું થાય નહીં. અમારે તો કાયમ નહીં છે. એની પેલે 30-40 ની મારી ગાડી સ્પીડ હતી, બમ્પ કૂદ્યો પણ નથી, બમ્પ નીચે આવ્યા આગળ. અને રોડ જ્યાં પૂરો થાય, રોડ થી નીચે ગાડી ઉતરી હોય, અહીંયા 1.5-2 ઇંચની કટ. હંમેશા કોઈ પણ રોડ તમે કદાચ કોઈ 4 ઇંચની કટ હોય, કોઈ 6 ઇંચની કટ હોય, કોઈ 1 ઇંચની કટ હોય, 1.5 ઇંચની કટ ઉતારી જે સીધી ગાડીમાં અવાજ આવવા માંડ્યો, સાઈડમાં ગાડી ઉભી રાખી તો પંચર છે એમ, ટાયર ફાટી ગયું લાગે છે એમ, કઈ કિલો આવી ગયો છે. પણ એમાં એ લોકો પંચર વાળાની કીધું તો ખોલ્યું, મને કે બાપુ આખી ગાડીની ઊભી પ્લેટ ફાટી ગઈ છે. એટલે પંચર વાળો તો ઘડી તો બચારો હેપકાઈ ગયો, ગભરાઈ ગયો, નાકમાં જલ્દી આવું કેમ થયું એમ. આપણા રસ્તા દાખલા ત્યાં આવે છે ને, તરત ગામડી આવ્યા છે, 1 કિલોમીટર મારું કામ થાય ત્યાંથી એમ. એટલે કાંઈ નહીં, જે થયું મેં વોલ્વોમાં ફોન કર્યો, કોઈ જવાબદાર વ્યક્તિ પહેલા તો હતું નહીં. બીજી વાર હું વોલ્વો સર્વિસ સ્ટેશન છે, અહીંયા મારી કાર મૂકી, ત્યાં 10 લોકોને મળ્યો. જવાબદાર વ્યક્તિ કોણ છે? સર્વિસ સ્ટેશનમાં કોઈને ખબર નથી કોણ જવાબદાર અહીં કોણ છે. ત્યાં પણ મીડિયાના સાક્ષી છે, હું પણ એનો સાક્ષી છું. આજની તારીખમાં આ વોલ્વો કારમાંથી મને એક વ્યક્તિ ભાઈ પાંડેજી કરીને છે, એનો પોઝિટિવ અને મને ગમતો જવાબ મળ્યો છે, પણ રિઝલ્ટ એમાંય નથી. બાકી તો કોઈનું વોલ્વો કંપની તરફથી કે વોલ્વોનો શોરૂમ તરફથી મને કોઈ પણ જાતનો પોઝિટિવ જવાબ પણ નથી મળ્યો અને પોઝિટિવ પ્રત્યુત્તર પણ નથી મળ્યો. અને મને આશ્વાસન આપવામાં પણ આ વોલ્વો કાર કંપની આવ્યું નથી. જગતના ચોકમાં કહેવત છે કે તમે 1 કરોડ રૂપિયાની કાર લો, 1.25 કરોડની કાર લો, તો ગમે આ રસ્તામાં ઉભા રહો ને, અહીંયા કારની જવાબદારી મને તાત્કાલિક કાર પહોંચી જાય, મારી કાર લઈ જાય. એનો નોમીનો રૂલ્સ હોય છે ના, પણ છતાં રૂલ્સ હું બિલકુલ નથી કરતો. મારી જોતી નથી. મારી ગાડી 5-5 દિવસથી પડી છે. આજે મને મારી પ્લેટ ફાટી ગઈ, મને કે પ્લેટ આપી ને આમ મારે પ્લેટ નથી જોતી, કાર નથી જોતી. અને વોલ્વો કાર સામે લડવું છે તો સારું એટલું હતો, પ્લેટ ફાટી ગઈ, પાછળની પ્લેટ પાછી ફાટી ગઈ. બોલો કંપની તરફથી કોઈ નહીં. તમારે પેલા ભાઈ કીધું મને કે અમે જોઈ લઈએ છીએ, ઇન્સ્યોરન્સમાં મૂકી દો. ઇન્સ્યોરન્સ તો અમારે તો છે, મારે કયો કંપનીમાં જવાની જરૂર છે. ઇન્સ્યોરન્સ મારે છે, તો ઇન્સ્યોરન્સ કંપનીને ફોન જ કરવાની ક્યાં મારે જરૂર છે? ઇન્સ્યોરન્સ ન પકડાયેલું બધું, બાકી ગાડીનો વીમો છે, મારો વીમો છે, મારા પરિવારનો વીમો છે, ગાડી સાથે મારા ફેમિલીના જેટલા લોકો બધાનો ઇન્સ્યોરન્સ છે મારે. કંપની પાસે મારે અપેક્ષા એટલી છે કે આજે 1.25 કરોડ રૂપિયા નાખીને જો કાર ખરીદતો હોય તો
કંપનીની નૈતિકતા અને ઈમાનદારી ખાનદાની કુમારી શું આવે આટલો મારો સવાલ છે. જે લોકો વોલ્વોને ચાન્સ લેવા માંગતા એ લોકોને એવું સંદેશ આપશે. મેં પેલા હું કહું છું મારી જેવા વોલ્વો વાળા 5 લોકો મને એક નહીં 5, 10, 25 ને પૂછજો. અત્યાર સુધી બધાએ પૂછ્યું વોલ્વો કાર કે વોલ્વો જેવી મજા આવે જ ન કરે. આ ખરાબ અનુભવ થયો ને એટલે વોલ્વો મજા આવે, મને મજા નથી આવતી. આવું થાય છે. તમારી શું માંગ છે? માંગમાં કરીને એમનું કહેવાનું એવું થાય કાલે મને કોઈ બિલ આવ્યો છે મને એ આવડતું નથી. મેં મારા લોયરને આપ્યું છે કે રોડ રસ્તાના લીધે કંઈક આવું થયું છે. ભાઈ આવો અમારા ધોલેરામાં, આવો અમારા ધંધુકામાં. અમેરિકામાં રસ્તા નથી ને એવા ધોલેરા ધંધુકામ રસ્તા છે. 4 લેન રસ્તા પણ છે, 6 લેન રસ્તા પણ છે. આ ભારતીય જનતા પાર્ટી સરકાર નરેન્દ્રભાઈ મોદીના રાજમાં ધોલેરાના હતા કોઈ ભાલને કોઈ ઓળખતું નહોતું. એની બદલે ભાલમાં અત્યારે તમે જો પેટનું પાણી ન લે એવા રસ્તા છે. અહીંથી ધંધુકા જતા રહો તમે ધોલેરા એક્સપ્રેસ હાઈવે પર છે, અમારા ઓલા રોડ ઉપર 1 કલાકમાં ધંધુકા પહોંચી જશે 109 કિલોમીટર. એટલે ભાઈ જે મને વાત કરી બધી વાહિયાત વાત છે. મને મેલ કર્યો પણ મારે કોર્ટમાં લડવું છે આગળ આમની સામે. મારે જગતના ચોકમાં દૂધ ને પાણીનું પાણી કરીને દેખાડવું છે. મારે સમજવું છે કે ખરેખર આમ નાના માણસોનો અવાજ વોલ્વો ગમે એટલી મોટી કંપની પર સાંભળવું પડે સાંભળવું જ પડે. આજે હું એઝ એ ડેવલપર તરીકે જોડાયેલો છું અહીંયા તો 50 મીડિયા વાળાને ફોન કર્યો હતો. કેમ 10 મીડિયા વાળા આવ્યા? મોટા માણસો છે, એમનું બધું મોટું છે, એમનું લેવલ ઊંચું છે. મારી વેદના એટલી છે કે મોટા હોય તમે વંદન કરું છું, મને કોઈ તકલીફ નથી. એમને મારો કોઈ એમને વિરોધ નથી, મારો વિરોધી છે નહીં, અમારે કોઈ લેવા દેવા બીજી નથી. તો કમસે કમ મેં એટલા પૈસા ખર્ચીને જે ગાડી લીધી છે તો મને ન્યાય તો જોઈએ ને, કમસે કમ સારો જવાબ તો જોઈએ ને. એ કોઈ દેવા તૈયાર નથી. આના માટે આગળ કાનૂની કાર્યવાહી જે કંઈ પણ થતી હોય કોર્ટમાં જે પણ થતી હોય બધી આપણે કરવાની છે. અને વોલ્વો કારથી વોલ્વો કંપનીથી એની સર્વિસથી બિલકુલ નારાજ છું. મેં 2 કાર એક જ સાથે મેં 2 કાર ખરીદેલી છે. XC90 1 કરોડ 11 લાખ 2 કરોડ 22 લાખ 2 કાર ખરીદી છે. બીજી કાર મારી ઘરે પડી છે. આજે મેં ભેટ જોઈ મારા દીકરો મારો નાનો દીકરા હજી એ બીજી કાર બાબા આમાં જ દેશો આપણે ઇનોવા છીએ. અત્યારે બીજી મારી બ્લેક કલરની વોલ્વો કાર છે, વ્હાઇટ કલરની છે. મારા દીકરી બ્લેક કલરની કાર અત્યારે સેફ છે, પૂરેપૂરી બેસવા રાજી નથી. આટલા અમે નારાજ છે, મારો પરિવાર નારાજ છે આમાંથી. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए. हम दिखाएंगे आपको सच्चाई की खबर.